नेक्स्ट बेटा अपनी पासेथी खास करीने पॉइंट बनशे फिनोलनी अंदर ज जे कहेवाशे तमारी पासेथी कोल्बे प्रक्रिया समझावो अथवा तेनुं बेटा बीजुं नाम बनशे सेलिसिलिक एसिडनी सर पेज थोड़ा नीचे लो ने बनावट लखो। सेलिसिलिक एसिडनी बनावट लखो। तो आ रीते बेटा तमने पूछी सके छे बेटा बे पॉइंट ते। पण बेटा हवे ते नेक्स्ट बेटा जे छे हवे आ पॉइंट नी अंदर कई रीते लखवामां आवशे। प्रक्रिया कोनी छे? फिनोलनी छे। तो फिनोलनी प्रक्रिया बेटा जे छे प्रथम दरेकने सारी रीते खबर हशे। आपणी पासे फिनोलनुं सूत्र जीसुं आवशे C6H5OH जेने આપણે શું કહીએ છીએ? ફિનોલ કહીએ છીએ। આ ફિનોલની પ્રક્રિયા કરીશું 10% NaOH સાથે। તો સિમ્પલ બેટા વસ્તુ છે કે અહીંયાથી H અને અહીંયાથી OH બંને મળીને છૂટો શું પડશે? H2O। તો મારી જોડે અહીં બાકી શું રહી ચૂક્યું છે? C6H5। આ જગ્યા ઉપરથી O અને આ જગ્યા ઉપરથી Na જેનું નામ ઓલરેડી પહેલા પર આપણે કહી ચૂક્યા છીએ, જે બનશે સોડિયમ ફિનોક્સાઇડ। શું બનશે નામ તેનું? સોડિયમ ફિનોક્સાઇડ। આ સોડિયમ ફિનોક્સાઇડની પ્રક્રિયા કરીશું હવામાં રહેલા CO2 સાથે 398 કેલ્વિન તાપમાને અને 4 થી 7 બાર દબાણે પ્રક્રિયા કરવામાં આવે તો આ CO2 ને મારે લખવો હશે કઈ રીતે? COO। આ રીતે લખી શકું છું આને। તો આ COO એ દાખલ ક્યાં થશે? O અને Na ની મધ્યમાં। ક્યાં દાખલ થશે તે? O અને Na ની મધ્યમાં। તો પહેલા એરોમેટિક રિંગ O આવી ગયું। હવે શું લખવાનું રહેશે મારી પાસેથી? COO અને છેલ્લે જે તમારી પાસે રહેલો છે Na, તો Na। હવે તેનું નામ મારે લખવો હોય તો દરેકને સારી રીતે ખબર છે કે આટલા સ્વરૂપને આપણે શું કહીએ છીએ? ફિનોક્સી। આટલા સ્વરૂપને શું કહીએ છીએ આપણે? ફિનોક્સી। આને શું કહેવામાં આવશે? સોડિયમ। અને આને શું કહીશું? ફોર્મેટ। જે સંપૂર્ણ આપણને કેવી બનશે? અસ્થાયી છે, સ્થાયી નિપજ નથી। તો હવે જે છે આ અસ્થાયી નિપજનું કરવાનું છે પુનઃ રચના। પુનઃ એટલે ફરીથી, રચના એટલે કે તેની ગોઠવણી। તો બેટા જે તમારી પાસે રહેલો COONA છે એની પુનઃ ગોઠવણી કરવાની છે। તો એ પુનઃ ગોઠવણી કઈ રીતે થશે? તો આ સમૂહ દાખલ થશે ઓર્થો સ્થાન ઉપર। અહીંયાથી શું નીકળશે? H, જે H ઉપર જોડાશે અને અહીંયા શું રહેલું છે? COONA જેનું નામ બનશે સોડિયમ। Na છે એટલે સોડિયમ અને બીજું તે કહેવાશે આખાને સેલિસિલેટ। સોડિયમ સેલિસિલેટ કહેવાશે। અને આની જ પ્રક્રિયા કરીશું સાંદ્ર HCl સાથે એસિડિક માધ્યમમાં। તો બેટા સિમ્પલ વસ્તુ છે, અહીંયાથી Na અને આ તમારો Cl, આ બંને મળશે એટલે છૂટો શું થઈ જશે? NaCl। છૂટો શું પડશે? NaCl। બાકી શું રહેશે? એરોમેટિક રિંગ ઉપર OH, અહીંયા COO અને આ H અહીંયા જોડાશે। આવી ગયો છે અહીંયા, જેનું નામ બેટા બને છે ખાસ કરીને સેલિસિલિક એસિડ। અથવા તેનું બીજું નામ જો મારે લખવું હોય તો આપણે લખી શકાય છે। આ નંબર 1 છે, આ નંબર 2 છે, તો 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ તરીકે તેને આપણે ઓળખી શકીએ છીએ। અને તેનો ઉપયોગ ખાસ કરીને ધ્યાન રાખજો, તેનો ઉપયોગ, આનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો આનો ઉપયોગ કરવામાં આવશે ખાસ કરીને એસ્પિરિન અને
મિથાઇલ સેલિસિલેટ જેવા ઔષધો એટલે કે વેદનાહાર ઔષધો એટલે કે દવાઓ બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા બેટા તમારી પાસેથી ખાલી એક વસ્તુ પૂર્ણ થાય છે. નેક્સ્ટ બેટા બીજી વસ્તુ બનશે અહીંયાથી જે ફિનોલ હતો તેનું પહેલાં આપણે કરીશું નાઇટ્રેશન. ઓકે, તો દરેક વિદ્યાર્થીને સારી રીતે ખબર છે ફિનોલનું નાઇટ્રેશન કરવાનું છે. તો ફિનોલનું સૂત્ર શું બનશે? C6H5OH બનશે, જેમાં દરેકને ખૂબ જ સારી રીતે ખબર છે ફિનોલમાં રહેલા OH સમૂહમાં રહેલા ઓક્સિજન પાસે શું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો હવે તમે આનું નાઇટ્રેશન કરો કે ગમે તે વસ્તુ તમે આની કરો, અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને લીધે નાઇટ્રો સમૂહ ક્યાં દાખલ થશે? તેના ઓર્થો વત્તા પહેલા સ્થાન ઉપર. તો નાઇટ્રેશન કોની મદદથી કરીશું? મંદ HNO3 ની મદદથી નાઇટ્રેશન કરવામાં આવશે. તો પ્રથમ નાઇટ્રેશન દરમિયાન દરેકને બેટા સારી રીતે ખબર છે કે નાઇટ્રેશનમાં શું દાખલ થાય છે? તેનો NO2 સમૂહ, જે તમે 11th ની અંદર ભણી ચૂક્યા છો. તેની 5 ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, નાઇટ્રેશન, સલ્ફોનેશન, ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન, ફિડલક્રાફ્ટ એસાઇલેશન અને હેલોજિનેશન. એમાંથી બેટા નાઇટ્રેશન જ્યારે કર્યું હતું ત્યારે NO2 પ્લસ, જેને આપણે કહેતા હતા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા, દાખલ થતો હતો. પરંતુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે માટે ક્યાં દાખલ થશે? ઓર્થો સ્થાન ઉપર વત્તા બીજું બેટા ક્યાં દાખલ થશે? તેના પહેલા સ્થાન ઉપર દાખલ થાય છે. તો અહીં જે છે જે પ્રથમ નિપજ બનશે ઓર્થો નાઇટ્રો ફિનોલ તરીકે તેને આપણે ઓળખી શકીએ છીએ, જ્યારે આને પેરા નાઇટ્રો ફિનોલ તરીકે ઓળખી શકાય છે. આ બંનેનું હજુ આગળ બીજી વખત શું કરીએ? આપણે નાઇટ્રેશન કરીએ, પણ બીજી વખત નાઇટ્રેશન કોની મદદથી? સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 ની મદદથી કરવામાં આવશે. તો તેને સાંદ્ર છે એટલે વધારે ગરમ કરવો પડશે. તો આપણી પાસે જે અહીં અલગ અલગ જગ્યા ઉપર છે એટલે કે અલગ અલગ એરોમેટિક રિંગમાં છે તે એક જ જગ્યા ઉપર આવી જશે. 2,4 કરીને 2,4 કરીને તે એક જ જગ્યા ઉપર આવી જશે. કેમ કે દરેકને ખબર છે આ પહેલી પોઝિશન છે, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી અને આ છઠ્ઠી. તો 2 અને 4 પર છે. તો નામ શું બનશે? 2,4 બે વખત છે એટલે ડાય. NO2 ને શું કહીશું? નાઇટ્રો. અને નોર્મલને શું કહેવામાં આવશે? ફિનોલ. તો આખું નામ શું બનશે? 2,4 ડાયનાઇટ્રોફિનોલ તરીકે તેને આપણે ઓળખી શકીએ છીએ. તો હવે આ 2,4 ડાયનાઇટ્રોફિનોલનું હજુ એકવાર વખત આગળ શું કરી શકીએ આપણે? નાઇટ્રેશન કરી શકાય છે. પણ શું વાપરવામાં આવશે? સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 વાપરવામાં આવશે. તો દરેકને ખબર છે કે આપણી પાસે ઓર્થો જે છે એ બે જગ્યા ઉપર રહેલો છે, 2 અને 6 નંબર ઉપર. તો 2 નંબર પર તો આવી ગયું છે, બાકી રહી ગયું છે તેની 6ઠ્ઠા નંબરની પોઝિશન. તો ત્રીજી વખત નાઇટ્રેશન કરીશું ત્યારે તેના 6ઠ્ઠા સ્થાન ઉપર દાખલ થશે, બાકી 2 સ્થાન ઉપર પહેલાંથી રહેલા છે. તો આનું નામકરણ દરેકને સારી રીતે યાદ હશે. 2, 4, 6 2, 4, 6 3 વખત છે માટે ટ્રાય. NO2 છે માટે નાઇટ્રો અને નોર્મલ સ્વરૂપ ફિનોલ છે. તો આખું નામ શું બનશે? 2, 4, 6 ટ્રાઇનાઇટ્રો ફિનોલ, અથવા તેને આપણે બીજા નામે ઓળખીએ છીએ પિક્રિક એસિડ તરીકે પણ ઓળખી શકાય છે. તો આ પિક્રિક એસિડ અથવા 2, 4, 6 ટ્રાઇનાઇટ્રોફિનોલ જે છે એક તબક્કો, બીજો અને ત્રીજો 3 તબક્કામાં આપણે મેળવી શકાય છે. પરંતુ જો મારે આને એક જ તબક્કામાં મેળવવું હોય, કેટલા તબક્કામાં? એક જ તબક્કામાં મેળવવું હોય તો શું વાપરવામાં આવશે? ધુમાયમાન HNO3 અને H2SO4 સાથે 384 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીશું તો બેટા આપણને એક જ તબક્કામાં શું મળી જશે? 2, 4, 6 ટ્રાઇનાઇટ્રો ફિનોલ અથવા જેને આપણે શું કહીએ છીએ? પિક્રિક એસિડ મળી જશે. ત્રીજી બેટા વસ્તુ કરવામાં આવશે આપણી પાસેથી ખાસ કરીને બ્રોમિનેશન. શું કરવામાં આવશે?
નેશન એ બધા સિમ્પલ છે. બ્રોમિનેશન પણ તમારી પાસે શું રહેલું છે? ફિનોલ રહેલું છે. ફિનોલમાં દરેકને સારી રીતે ખબર છે કે ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે. તો આ જ ફિનોલનું જો 3 વખત શું કરવામાં આવે બિચારું? બ્રોમિનેશન કરવામાં આવે તો પહેલાંની જેમ જ આ Br આપણે ડાયરેક્ટ જ લખી દીધું છે અહીંયા કે ભાઈ ડાયરેક્ટ 3 મોલ લીધા છે. જ્યારે નાઇટ્રેશનમાં આપણે પહેલો, બીજો અને ત્રીજો 3 તબક્કા કર્યા હતા. એ 3 તબક્કા અહીંયા પણ કરી શકાય છે. આપણે ડાયરેક્ટ લખવું છે એટલા માટે ડાયરેક્ટ આપણે 3 મોલ Br2 લીધા છે. તો અહીંયા પણ અબંધકારક હોવાને લીધે તે દાખલ ક્યાં થશે? 2, 4, 6 પર દાખલ થશે. પણ બ્રોમિનેશનમાં શું દાખલ થશે? Br દાખલ થશે, જેનું નામ શું બનશે? 2, 4, 6 ટ્રાય બ્રોમોફિનોલ તરીકે તેને આપણે ઓળખીએ છીએ. અને બીજી માહિતી ખાસ કરીને કે આ ટોટલ 3 દુ 6 છે. તો અહીંયાથી દૂર શું થશે? H. અહીંયાથી પણ શું દૂર થશે? H. અહીંયાથી પણ શું દૂર થશે? H. તો આ 3 H અને બાકીના 3 Br એટલે લખવામાં આવશે 3H Br તરીકે તેને દર્શાવી શકીએ છીએ. પરંતુ આ જ વસ્તુ બેટા વધારે ઇમ્પોર્ટન્ટ છે. આ જો બ્રોમિનેશન આપણે ખાલી એક જ મોલ લઈને કરીએ અને સાથે સાથે વાપરીએ CS2 નું નામ બનશે કાર્બન ડાયસલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરીએ પણ કેટલા કેલ્વિન તાપમાને ભાઈ? તો 273 કેલ્વિનથી 278 કેલ્વિન તાપમાને જો પ્રક્રિયા કરવામાં આવે તો મેન દારો મદાર તમારો હવે જે અહીં વાપરેલ છે CS2 એને લીધે ફક્ત અને ફક્ત Br ક્યાં દાખલ થશે? તેના પહેલા સ્થાન ઉપર દાખલ થશે. પણ તમારી પાસે Br ના મોલ કેટલા છે? અહીંયા 2 મોલ છે. તો અહીંયાથી 1 મોલ H અને આ 1 મોલ Br જે HBr સ્વરૂપે છૂટો પડશે. તો આનું નામ શું બનશે? પેરા. Br ને કહીશું બ્રોમો અને ઉપર કોણ છે બિચારો? તમારું ફિનોલ. તો પેરા બ્રોમોફિનોલ. તો બેટા આ રીતે જે છે શું કરવામાં આવે છે બિચારું? બ્રોમિનેશન કરવામાં આવે છે. નેક્સ્ટ બેટા પોઈન્ટ બનશે આની અંદર જ આપણી પાસેથી ચોથો બેટા મુદ્દો અહીંયા લખી દઈએ આપણે. ફિનોલ જે છે તે બિચારીનું કરવાનું છે ઓક્સિડેશન. શું કરવાનું છે હવે? ઓક્સિડેશન. તો તમે દરેક વિદ્યાર્થી બેટા સારી રીતે જાણો છો કે ફિનોલ જે છે આપણી પાસે આ રીતે રહેલો છે C6H5OH તરીકે રહેલો છે, જેને આપણે ફિનોલ કહીએ છીએ. આ ફિનોલનું મારે કરવું છે ઓક્સિડેશન. પણ ઓક્સિડેશન માટે જે વાપરવામાં આવે છે પદાર્થ તેનું નામ Na2Cr2O7 વત્તા H2SO4 આ બંનેના મિશ્રણને કહેવામાં આવશે H2CrO4, જેનું નામ બનશે ક્રોમિક એસિડ. યાદ રાખજો ખાસ કરીને MCQ બેટા સૌથી વધારે પ્રમાણમાં પૂછાતો પોઈન્ટ ચાખવા કે ભાઈ આપણી પાસે ક્રોમિક એસિડ એ કોનો મિશ્રણ છે? તો Na2Cr2O7 વત્તા H2SO4 અથવા બેટા આ N ની જગ્યા ઉપર કોઈની ઈચ્છા કે વાપરવાની હોય તો પણ વાપરી શકાય છે, એમાં કોઈ ના નથી. તો એ વખતે સૂત્ર શું બનશે? K2Cr2O7 વત્તા H2SO4 લખવામાં આવશે અને અથવા શું લખી શકાય છે? H2CrO4 જેનું નામ બનશે ક્રોમિક એસિડ. ઓકે, હવે આનો ઓક્સિડેશન કરવાનો છે. તો ઓક્સિડેશનમાં આપણને દરેકને સારી રીતે ખબર છે કે શું દાખલ થાય છે? ઓક્સિજન. તો આને શું કહેવાય? પહેલાં આને કહેવાશે સાયક્લોહેક્ઝેન કહેવાય. ઉપર ઓક્સિજન છે, આપણે કરવાનું છે ઓક્સિડેશન. તો ઉમેરવાની વસ્તુ હું કરીશ લાલ પેનથી. થઈ ગયું બેટા તે? તો હવે દરેકને ખબર છે કે ભાઈ એક ઓક્સિજનની સંયોજકતા કેટલી હશે? 2 હશે. પણ અહીંયા પૂરી કેટલી થાય છે? 1 જ થાય છે. શું લાગશે? ડબલ બોન્ડ લાગે. અહીંયા પણ શું લાગશે? ડબલ બોન્ડ લાગશે. કેમ કે H નું શું થશે? વિસ્થાપન અથવા દૂર થઈ જશે H આપણી પાસેથી. તો સંસ્પંદન રચના આપણે લોકો 11 સાયન્સમાં શીખી ગયા છીએ કે જ્યાં 2 બંધ આવી જશે તેની આજુબાજુ ક્યારેય પણ પાઈબંધ ના આવે તો તે પાઈબંધ જતા રહે છે સામ સામે. આ રીતે. તો હવે જો તેનું નામકરણ કરવું હોય તો આ 1 નંબર
આ 2 નંબર, આ 3 નંબર, આ 4 નંબર, આ 5 નંબરનો 6 નંબર. તો આપણી પાસે આ શું છે બેટા? આખો C ડબલ બોન્ડ O છે. આ પણ આખો શું છે? C ડબલ બોન્ડ O છે. પણ પહેલો સ્વરૂપ તેનો કયો હતો? તો સાયક્લો હતો. તો સાયક્લોહેક્સ. હવે ડબલ બોન્ડ અને C ડબલ બોન્ડ O કયા નંબર પર છે તે જોઈ લઈએ, અને સાથે સાથે ડબલ બોન્ડ કયા નંબર પર છે. તો દરેકને સારી રીતે જોવા તો હશે કે ડબલ બોન્ડ બીજા નંબર પર છે અને 5મા નંબર પર છે. માટે સાયક્લોહેક્સ 2,5 બે વખત છે ડાઈ પ્લસ ઇન, તો શું બનશે? 2,5 ડાઈન. અને 1,4 આ બેટા C ડબલ બોન્ડ O છે, આ પણ C ડબલ બોન્ડ O છે. તો 1,4 શું લખવામાં આવશે? ડાયોન તરીકે તેને ઓળખવામાં આવે છે. અથવા તેનું બીજું નામ 1,4 બેન્ઝોક્વિનોન, 1,4 બેન્ઝોક્વિનોન તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. અને આ વસ્તુ બેટા જે છે વધારે પ્રમાણમાં MCQમાં તેની નિપજ પૂછાતી હોય છે. તો યાદ રાખજો ખાસ કરીને તે વસ્તુને. નેક્સ્ટ પોઈન્ટ બેટા આપણી પાસે જે છે આની અંદર 5મો પોઈન્ટ લખી દઈએ આપણે, રીમર્ટીમાન બેટા પ્રક્રિયા. આ પ્રક્રિયા જે છે તમારી પાસે 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં બોર્ડમાં જે પૂછવાનું છે એની તમન્ના ઉપર આધાર રાખશે, આપણી તમન્ના ઉપર આધાર રાખશે નહીં. પણ ફિનોલની જ પ્રક્રિયા છે. તો ફિનોલ તરીકે જે છે દરેકને સારી રીતે ખબર છે. આપણે શું લેવાનું છે? ઉપર OH, જેને આપણે શું કહીએ છીએ? ફિનોલ કહીએ છીએ. આ ફિનોલની મારે પ્રક્રિયા કરવાની છે કેના સાથે? તો ખાસ કેમેરા જે છે પ્રથમ વાપરવામાં આવશે આપણી પાસેથી NaOH સાથે. તો દરેકને બધા સારી રીતે ખબર છે કે અહીંયાથી H અને અહીંયાથી OH બંને ભાઈબંધ મળીને છૂટો શું થશે? H2O. તો બાકી શું રહી જશે? બાકી રહી જશે અહીંયાથી O અને Na. આ સોડિયમ ફિનોક્સાઇડ કહેવાય. પરંતુ સાથે સાથે વાપરવામાં આવે છે ક્લોરોફોર્મ, CHCl3 ને શું કહેવામાં આવશે? ક્લોરોફોર્મ કહેવામાં આવે છે. અને આ ક્લોરોફોર્મ દાખલ થશે ઓર્થો સ્થાન ઉપર. તો અહીંયાથી છૂટો શું પડશે? એક H, અને અહીંયાથી પણ છૂટો પડશે Cl, એટલે HCl દૂર થઈ જશે. તો બાકી શું રહેશે? CHCl2. આ CHCl2 ને શું કહેવામાં આવશે? મધ્યસ્થ નિપજ કહેવામાં આવે છે. અથવા તેનું નામ તમારે જાણવું હોય તો લખી દઈએ છીએ આપણે બેન્ઝાઇલ ક્લોરાઇડ તરીકે તેને ઓળખવામાં આવે છે. અથવા તો તેનો જો બીજું નામ મારે લખવું હોય તો લખી શકું છું ડાયક્લોરોફિનાઇલ મિથેન. નામ બંને ધ્યાન રાખો, બંને યાદ રાખજો. તો પણ નામ યાદ રાખવા સિમ્પલ છે. ઓળખવામાં આવે છે, જેની પ્રક્રિયા આપણે લોકો કરીશું 2 મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. તો પહેલાં બતાવેલો છે અહીંયાથી Na ને અહીંયાથી Cl. તો 2 મોલ NaCl દૂર થઈ જશે, ભાગી જશે, અને અહીંયાથી 2 મોલ H અને 1 મોલ O H2O છૂટો પડી જશે. તો બાકી બેટા શું રહી ગયું છે? અહીંયા ONA, અને અહીંયા શું બાકી રહી ગયું? CH અને 1 મોલ O. ઓકે, જેની પ્રક્રિયા આપણે કરીશું ખાસ કરીને એસિડિક માધ્યમમાં HCl સાથે. દરેકને સારી રીતે ખબર છે કે અહીંયાથી Na અને અહીંયાથી Cl બંને મળશે તો શું છૂટો પડશે? આ પાસેથી NaCl દૂર થઈ જશે. તો બેટા બાકી શું રહી ગયું છે આપણી પાસેથી? OH, અને અહીંયા શું આવી ગયું છે? CHO, જેનું નામ ઓલરેડી આપણે કહી ચૂક્યા હતા પહેલાં પણ, 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ અથવા સેલિસાલ્ડિહાઇડ. નામ ફરી પાછું બોલું છું, 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ અથવા સેલિસાલ્ડિહાઇડ તરીકે તેને ઓળખવામાં આવે છે.